ઉપલેટામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 25 વર્ષથી અનેકવિધ સેવા કાર્ય કરવામાં આવે છે। સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં દરરોજ ફિઝિયોથેરાપી કેમ્પ, સુજોગ સારવાર નિદાન કેમ્પ તેમજ કોઈપણ પ્રકારના દુખાવાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે। આ કેમ્પના આજના સર્વરોગ નિદાન કેમ્પ તેમજ ભોજન પ્રસાદના દાતા શ્રી સ્વર્ગસ્થ કાનાભાઈ હમીરભાઈ ભેટારિયા, સ્વર્ગસ્થ રાજીબેન કાનાભાઈ ભેટારિયા, સ્વર્ગસ્થ ડોક્ટર ઉર્વિશાબેન રવિભાઈ ભેટારિયા સ્મરણાર્થે ભેટારિયા પરિવાર તરફથી રાખવામાં આવ્યો હતો તેમજ આ કેમ્પનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવ્યો હતો। આ કેમ્પમાં આંખોના ઓપરેશન, દાંતને લગતા રોગોની સારવાર, કાશ્ય થાળીની નિદાન સારવાર કરવામાં આવી હતી તેમજ આ કેમ્પમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ ડોક્ટરશ્રીઓએ પોતાની સેવાઓ આપી હતી તેમજ હાથ, પગ, કમર, મણકાના દુખાવા, નસ દબાવી, સુજોગ સારવાર, ફિઝિયોથેરાપી, સાયટિકા, સાંધા દુખાવા જેવા અનેકવિધ રોગોની સારવાર નિદાન કરી આપવામાં આવ્યું હતું। આ કેમ્પને સફળ બનાવવા માટે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ, ટ્રસ્ટી શ્રી તેમજ દાદાશ્રી ટ્રસ્ટી ડોક્ટર અર્જુન સાહેબ બાબરિયા, સંજયભાઈ માકડિયા, કેશુ બાપા સિંહોજિયા, જગદીશભાઈ બારૈયા, રમેશભાઈ આહુજા, ધામેચા, ગોવિંદભાઈ, ભગવાનદાસ બાપુ, નિરંજન હાજર રહ્યા હતા। આજ રોજ માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા તરફથી સર્વરોગ નિદાન કેમ્પ, મોતિયાના ઓપરેશન વગેરેની વ્યવસ્થા કરેલી છે, જેના મુખ્ય દાતા તરીકે મને એક મોકો મળ્યો છે। બાકીના લોકોની પણ અપીલ કરું છું કે આવી સેવા કંઈક જોડાવો અને એમને ટેકો આપો। માનવ સેવા ટ્રસ્ટ ઘણી બધી સારી પ્રવૃત્તિઓ કરે છે અને અત્યારે એમના મકાનનું પણ કામ ચાલે છે, એમાં પણ સહયોગ કરવા આજરોજ ઉપલેટામાં રણછોડદાસ સેવા ટ્રસ્ટ અને માનવ સેવા ટ્રસ્ટ સંયોજિત આજે કેમ્પ રાખેલો છે। એમાં ઘણા બધા દર્દીઓને અલગ અલગ બીમારીમાં બધાને ઘણો બધો લાભ મળે છે। તો આવી સેવાકીય પ્રવૃત્તિઓ ઉપલેટામાં થતી રહી અને ઘણા બધા દર્દીઓ એનો લાભ લેતા રહીએ અને ઈશ્વર પણ અમને આ બાબતે પૂરું પાડવાનું પ્રોત્સાહન અમને આપે એ માટે અમે બધાનો દિલથી ખૂબ આભાર માનીએ છીએ। મારા દાદા સ્વર્ગવાસી કાનાભાઈ હમીરભાઈ ભેટારિયા, મારા દાદી રાજીબેન કાનાભાઈ ભેટારિયા અને મારા સ્વર્ગવાસી ભાભી ઉર્વિશાબેન રવિભાઈ ભેટારિયા, એ ત્રણેયના સ્મરણને લઈને એમનું નામ લઈને આજે આ કેમ્પ રાખેલો છે અને દર્દીઓ ખૂબ આનો બહોળા પ્રમાણમાં લાભ ઉઠાવે એવી બધાને હું વિનંતી કરું છું અને આવો બધા ઉપલેટામાં લાભ લેતા। બ્યુરો રિપોર્ટ, અર્શીભાઈ આહિર, ઉપલેટા।